જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં। તો ખાઈશ ઘણા દિવસે આપણે બ્લોગ ચાલુ કરી ગયા છે, કારણ કે આપણે જતા કોમમાંથી રાધનપુર અને આપણે બ્લોગ પણ બનાવતા નહીં, મારા બ્લોગ બનાવતા। તો આજે ચૈત્ર મહિનાની થઈ ગઈ છે અંધારી 8 અને આજે આપણે ફાઇનલી ગાઈશ છે માતાજીનો હવન પ્રતિષ્ઠા કરી નિમિત્તે હવન રાખે છે બધાએ। તો વર્ષ આજે પણ હવન છે, તો આપણે જ આવું છે અત્યારે હવે ગમડી માતાએ। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આજે આપણે માતાના દર્શન પણ કરાવીએ અને જમવાનું ભોજન બધું છે, પ્રસાદ તો એ બધું પણ આપણે વિડીયોમાં બતાવશું। તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો। અને મારી એક પેજ ઊંચા જ છે, 8 વાગી ગયા છે પણ જાય નહીં અને રમપાની કરે છે ઘરનો કામ। તો એ કામ કરીને આવશે મોડો, ત્યાં લગીને આપણે જઈએ। તો ચલો મળી આવે છે સીધા માતાજી। જો સવાર મિત્રો આપણે આવી ગયા છીએ માતાજી। જો આ રીતનું કંઈક માહોલ છે, સોલંકી ટાઈને પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે છે। આ રીતનું બોર્ડ પણ લાગી ગયું છે, આ છે મંદિર। અને ગયા હતા જમી હમીને આવતા રહેતા રાધનપુર। દાઢનું વળી આજ સર્વિસ સ્ટેશન કરાવવાનું નહીં, શું કરાવવાનું? સર્વિસ કરાવવાનું ને આ તો ગયો ચોથો ધક્કો છે દાઢનો, હજુ પાર આવતો નથી। આ બાજુ મારે એક ભાઈ છે રંભા છે। તો ગાય આપણે આવી ગયા દવાખાને, આપણે ભૂલ જેવું છે જ્યાં ઘરે રંભા જાવ જાય અંદર મીઠું લાગે અહીંયા બધે। આ બાજુ જે મારી દીસી બેન એને આવ્યા છે તાવ, તો બેન હોય તો જાય, આમ તો પાછા આવતું બાજુમાં રંભા દાઢનું કવરનું માપ દેવા ગયો છે, હવે સાસ બરાબર છે ભાઈ ભોગરા પણ થઈ જાય। હવે તો દાઢનું કવરનું માપ પડે ને, હવે તો વખો ના પડે કે હજી સાફ કરે કરત ખાઈને માટી પડી છે તો હવે ફટાફટ હોય તો આને હોય તો બતાવતા ને આવે ફેરાતા ને ખીરા હેરાન કરતા હોય એમ ના કરાય। તો ગાઈસ હું દીશુબેન ભાઈ ગયા હતા દવાખાને, પણ બેન જતા હતા 6 વાગી ગયા હતા એટલે જઈને આવ્યા પાછા ને દવા દીશુબેનને દવા પડી હતી ઘરે તાવની છે દવાની તો પાઈ છે। દીશુબેન અમારે ખાટલામાં ઊંચા છે, રોટલા બનાવે છે અને આપણે ઊંચા છે 7 વાગી જવાના છે। માતાજીને દીવાબત્તી કરવી છે તો ફટાફટ દીવાબત્તી કરી નાખા। અને એક તો બારે ઉભા ઝાપે ઉભા રોટલા બનાવે, બારે અમારો નાખી દેવાનો એમ। તો ગાઈસ હવે આપણે દીવા પહેલાં કરી નાખીએ માતાજીના, અને દીવા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો નહીં ગાઈસ। વિડીયો જોતા નથી કોઈ, સબસ્ક્રાઈબ કરતું નથી નહીં। તો દીશુબેનને દવા પાઈ છે એટલે થોડીક રાહત થઈ ગઈ છે અને ઊંઝા છે। ગયા હતા દવાખાને પણ બેન હાજર નહોતો એટલે દવા કરાવી નથી અને હું આવતા રહેશે પાછા, કાલ જાશું સવારમાં નહીં। હા હા અને ગાઈસ આજે આપણે રાતે માતાજીની જમીન છે તો આપણે અહીંયા જવાનું છે, તો એમાં તમે તમને એવું બધું રાખેલ છે તો આપણે એનો અલગથી એક બ્લોગ બનાવશું, પછી તમને આગળના દિવસે બ્લોગ જોવા મળશે। આપણે જાશું રાતે અહીંયા કને, તો આપણે કલાકારો ગામના છે ને એક બહારનો ભાઈ છે અને કુવા હશે એવું બધું હશે તો આપણે વિડીયો તમને બતાવશું। એ બ્લોગ તમને આગળનો બ્લોગમાં જોવા મળી જશે બધું। આપણે સ્પેશિયલ એક એનો બ્લોગ બનાવશું, તો આજે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમને રામાયણનો બ્લોગ પણ જોવા મળી જાય। તો ફટાફટ ગાઈસ સબસ્ક્રાઈબ કરો
વિડીયોને લાઈક કરો. ફાઇનલી મિત્રો રોટલા શાક બની ગયા છે. એના પછી કે શું કરે છે? ઝાડા કરવાની દવા કરે. અને અમારે ગાઈસ જવાનું છે કાલ પિયર રમભામનું માતાજીનું હવન છે. આજે આ હવન હતો, કાલે એ હવન છે. હમણાં તો હવન એ હવન. મોસા હાથ કરી કરીને કે તો આપણે ફટાફટ ઘી ગરમ કરી નાખીએ અને પછી દીવા કરી નાખીએ. ખાઈ પછી લઈ આવવા દૂધ. પછી ટાઈમ થાય જઈએ આજે તો માતાજીની રમેલમાં એ રમત તો ચા કન જતી. હા પછી રૂપકલામાં રૂપ જોવા જઈ હતી. રૂપકલામાં ખાડી લેવા જઈ હતી. પછી દાઢનું કવર લગાવવાનું છે તે દાઢનું ભાપ લાવવા જઈ હતી. ઓહો પછી ઘણો સીવડાવવા જઈ હતી. અને કાલ ચા જવાનું. કાલ જવાનું મારા પિયર. તો આગલા શોર્ટમાં તમને જોવા તો આગલો વિડીયો જોવા માટે આજે ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને આગલો વિડીયો ફટ લઈને જોવા મળી જાય નહીં. તો જે માતાજી મિત્રો ફાઇનલી સાંજ પડી છે ને આપણે વારો ફરે છે. ગાદડા ગોદડા ખાટલા ગોદડા થઈ ગયા છે. આ બાજુમાં જેસીબી ઊંઝા છે. એ બાજુ એક ભાઈ રમે છે. કરતો હશે પણ દેખાતો નથી. દેખાય બધું બહારના ભાઈ શું કરીશ? કાલ કોણ પીવા રહેશે? તો પછી પડ્યા જવા રહે. તો મિત્રો આજ માટે આટલું. વિડીયોને ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. લાઈક કરો ને શેર કરો. વિવેકભાઈ શું કરવાનું? વિવેકભાઈ તો બત્યું કરે. નહીં વિવેક બત્યું કરે છે ને.